નમસ્કાર મિત્રો, હું અજય કોટક, ઉપાધ્યક્ષ મોરબી શહેર ભારતીય જનતા પાર્ટી મોરબીના કાર્યકર તરીકે અને ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર તરીકે જે 2 દિવસ થયા આમ આદમી પાર્ટી અને એમના ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા જે ગુલબાંગ પોકારીને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને બદનામ કરવાનું જે કાવતરું રચવામાં આવ્યું છે એની સામે અમે ખુલ્લો પડકાર ફેંકીએ છીએ કે તમે ચેલેન્જ આપી છે, અમે ચેલેન્જ ઉપાડી છીએ, તમે આવી જાઓ, રાજીનામું આપો અને અમારા કાંતિભાઈ સામે લડી તો જુઓ. તમારી ડિપોઝિટ બચાવવાના અમે ફાફા પાડી દઈએ. મિત્રો, કાંતિભાઈ અમૃતિયાની સેવા બોલે છે. 1979 માં યુવા ભાજપના વખતથી કાંતિભાઈની સેવા બોલે છે. 79 માં પૂર હોનારત વખતે યુવા ભાજપના કાર્યકર તરીકે કાંતિભાઈની સેવા બોલે છે. કોરોના કાળ હોય, ઝુલતા પુલ દુર્ઘટના હોય કે કોરોના કાળ પછી બેસાડેલી ભાગવત સપ્તાહ હોય, દરેક વખતે એને મોરબીની જનતાને જે કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હતા એમને તથા ભારતીય જનતા પાર્ટીના વડીલોને યાદ કરીને ભાગવત સપ્તાહ બેસાડી હતી એમની આત્માની શાંતિ માટે. તો મોરબીની જનતા કાંતિભાઈ અમૃતિયાની સાથે છે અને સાથે રહેશે, એમાં કોઈ મિનમેક નથી. ગોપાલભાઈ ઇટાલિયા જેવા તો કંઈક આવીને વયા ગયા. આ વિસાવદર નથી, મોરબી છે. તમે મોરબીના એક વોર્ડમાં તો ચૂંટણી લડી જુઓ, જીતો છો કે નહીં ખબર પડે. તો કાંતિભાઈ અમૃતિયા સામે તો તમને ડિપોઝિટ બચાવવાના ફાફા પાડી ન દઈ તો અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર નહીં એવી ચેલેન્જ આપીએ છીએ. આવી જાઓ મોરબીની મેદાનમાં. આજે ખુલ્લી ચેલેન્જ છે અમારી. ભારત માતા કી જય, વંદે માતરમ.